गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री अंदर आज આપણે બોરોનના કેટલાક અગત્યના સંયોજનો એમાંના ત્રણ પ્રકારના સંયોજન બોરેક્સ, ઓર્થોબોરિક એસિડ અને ડાયબોરેન આ ત્રણ પ્રકારના સંયોજનનો આપણા અભ્યાસક્રમની અંદર અભ્યાસ કરવાનો છે। તો પહેલું એવું સંયોજન બોરેક્સ કે જેનું સૂત્ર આપણે આગળ પણ આવી ગયું છે કે બોરેક્સ એટલે કે Na2B4O7 into 10H2। વિદ્યાર્થી મિત્રો, આ બોરેક્સ સંયોજન છે એ હકીકતમાં એ ચતુષ્કેન્દ્રીય એકમો બોરોનના ધરાવે છે, 4 ચતુષ્કેન્દ્રીય એકમો ધરાવે છે। એટલા માટેનું સૂત્ર છે એ આ રીતે પણ લખી શકાય Na2B4O7 into 10H2O અને B4O5 આના 3 ઓક્સિજનના અણુ અને આમાંથી 2 એટલે કુલ 5 ઓક્સિજનના અણુ સોરી 4 બંનેમાંથી તો 2 અહીંથી 2 અને આમાંથી 2 એટલે 4 અને 2 હાઇડ્રોજન એટલે કે આ પ્રકારે -2 સ્વરૂપે એ બોરેક્સ ધરાવે છે। આ સોડિયમ સાથે સંયોજન એટલે એનું સૂત્ર આ પ્રમાણે લખી શકીએ। આ પ્રકારના સંયોજન સ્વરૂપે હોય છે અને એટલા માટેનું સૂત્ર Na એની પર +1 વિભાગ છે એટલે સોડિયમની 2 જરૂરિયાત પડે, B4O5 OH 4 into 8H2O। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું સૂત્ર એ બોરેક્સનું સાચું સૂત્ર આ પ્રમાણે દર્શાવી શકીએ। હવે વાત કરીએ એના ગુણધર્મો। આપણે એના સૂત્રની વાત કરી, ત્યારબાદ ગુણધર્મો। તો ગુણધર્મોની ઉપરથી આ સંયોજનમાં સ્પષ્ટ છે કે OH છે એટલે એ બેઝિક ગુણ દર્શાવે છે અને બોરેક્સ એ પાણીમાં ઓગળી અને બેઝિક દ્રાવણ આપે છે। તો સૌપ્રથમ એની પ્રક્રિયા લખીએ એટલે વધારે ખ્યાલ આવશે। પાણીમાં ઓગળીને આલ્કલી દ્રાવણ તો બેઝિક દ્રાવણ આપે છે। પ્રક્રિયા લખેલો વધારે ખ્યાલ આવશે। Na2B4O7 એની પાણી સાથેની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ છે કે 2 સોડિયમ અને 2 OH માઈનસ એટલે twice NaOH પ્લસ H3BO3 ઓર્થોબોરિક એસિડ બોરિક એસિડ આપે છે। આ છે બોરિક એસિડ જેનું સંયોજન આપણે આગળ ચર્ચા કરવાના છીએ। બોરિક એસિડ પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે 4 બોરોન છે એટલે 4 વડે ગુણાંકમાં મૂકીએ એટલે 4 ને 12 હાઇડ્રોજન અને 12 ને 2 એટલે કુલ 14 હાઇડ્રોજન અને 7 વડે ગુણાકાર કરીએ એટલે 7 દુને 14 હાઇડ્રોજન। બાકી સમગ્ર પ્રક્રિયા બેલેન્સ છે। 2 ઓક્સિજન અહીંયા અને 4 ને 12 એટલે કુલ 14 ઓક્સિજન, 7 ઓક્સિજન અહીંયા અને 7 ઓક્સિજન અહીંયા, 2 સોડિયમ એટલે પ્રક્રિયા સંપૂર્ણ પ્રમાણે બેલેન્સ પ્રક્રિયા છે। આ એક બેઝિક દ્રાવણ માટેનો ગુણ દર્શાવે છે, બેઝિક દ્રાવણ। બીજી પ્રક્રિયા સમજીએ તો બોરેન છે એની સાથે ડેકા એટલે કે 10 પાણીના અણુ જોડાયેલા છે। જો એને ગરમ કરવામાં આવે તો એમાંથી સૌપ્રથમ સોડિયમ મેટાબોરેટ એટલે કે નિર્જળ કે જેમાંથી પાણીનો અણુ દૂર થાય એને સોડિયમ મેટાબોરેટમાં રૂપાંતરિત કઈ રીતે થાય સમજીએ। બોરેક્સને ગરમ કરતા પાણીનો અણુ ઘુમાવે છે અને વધુ ગરમ કરતા સોડિયમ મેટાબોરેટ અને એની સાથે B2O3 કે જેને બોરિક એનહાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવે છે અને બોરિક એનહાઇડ્રેટ નું મિશ્રણ આપે છે। પ્રક્રિયા સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે। સૌપ્રથમ બોરેક્સને ગરમ કરતા પાણીનો અણુ ગુમાવે બોરેક્સનું સૂત્ર Na2B4O7 into 10H2O
વિદ્યાર્થી મિત્રો આને જ્યારે ગરમ કરીએ એટલે સૌપ્રથમ પહેલી પ્રક્રિયા 10 પાણીના અણુ ગુમાવે એટલે -10H2O. સૂત્ર શું મળે? તો કે સૂત્ર મળે Na2B4O7. હવે એને વધુ ગરમ કરવામાં આવે તો સૌપ્રથમ સોડિયમ મેટાબોરેટ અને બીજું બોરિક એનહાઇડ્રાઇડ એ પ્રાપ્ત થાય છે. એટલે વધુ ગરમ કરવામાં આવે તો નિપજ તરીકે સોડિયમ મેટાબોરેટ એટલે NaBO2 પ્લસ B2O3. સોડિયમ ને બેલેન્સ કરી એટલે 2 સોડિયમ એટલે 2 બોરોન ઉપયોગ અહીંયા 2 બોરોન અહીંયા. વાત કરીએ ઓક્સિજનની તો 2 × 2 4 ઓક્સિજન અને 3 ઓક્સિજન પ્રક્રિયા બેલેન્સ છે. આ મિશ્રણ જ આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે આ જે દર્શાવે છે શું દર્શાવે છે કે સોડિયમ મેટાબોરેટ. આ છે સોડિયમ મેટાબોરેટ અને આ છે બોરિક એનહાઇડ્રાઇડ. પ્રશ્ન થાય કે બોરિક એનહાઇડ્રાઇડ શા માટે કહેવામાં આવે તો કે ઉપર આપણે બોરિક એસિડ લખ્યો છે. આ બોરિક એનહાઇડ્રાઇડ એટલે કે આની અંદર જો પાણી ઉમેરવામાં આવે તો બોરિક એસિડ મળે એટલા માટે એને બોરિક એનહાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બોરેક્સ મણકા કસોટી. આ શબ્દને સમજીએ. બોરેક્સ મણકા કસોટી ક્યારે ઉપયોગમાં લેવાય તો કે જે સંક્રાંતિ ધાતુઓ છે એટલે કે ડી વિભાગના જે તત્વો છે એની ધાતુઓ એ આ સોડિયમ મેટાબોરેટ ધરાવતો જે પારદર્શક મણકો બને છે અને જે ગરમ કરીએ એટલે વધુ ગરમ કરવામાં તો સોડિયમ મેટાબોરેટ અને બોરિક એનહાઇડ્રાઇડનું મિશ્રણ મળે છે કે જે પારદર્શક મણકો હોય છે. રંગવિહીન પારા જેવો કાચ જેવો પારદર્શક મણકો હોય છે અને એને જો કોઈ સંક્રાંતિ ધાતુ સાથે ગરમ કરવામાં આવે તો આ સોડિયમ રિપ્લેસ થાય અને એની જગ્યા ઉપર સંક્રાંતિ ધાતુ ગોઠવાય અને એને કારણે એ જે મણકો છે રંગીન મણકોમાં રૂપાંતરિત પામે છે. આને બોરેક્સ મણકા કસોટી તરીકે ઓળખવામાં છે. ઉદાહરણ તરીકે સમજ એટલે વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે આપણે આપેલું છે કોબાલ્ટ. એ કોબાલ્ટ ઓક્સાઇડને સોડિયમ મેટાબોરેટ સાથે ગરમ કરતા આ જે સોડિયમ છે એ રિપ્લેસ થાય. સોડિયમ +1 વીજભાર એટલે BO2 મેટાબોરેટ એની પર કેટલો વીજભાર હોય -1 અને એ કોબાલ્ટ ઉપર +2 વીજભાર હોય અને એટલા માટે ગરમ કરતા COBO2 ટ્વાઇસ વાદળી રંગનો મણકો મળે છે. આપણે માત્ર એનું ઉદાહરણ સમજ્યા. બોરેક્સ મણકા કસોટી આવા કોઈ પણ પ્રકારની સંક્રાંતિ ધાતુ હોય એ સંક્રાંતિ ધાતુના અલગ અલગ રંગને કારણે દાખલા તરીકે કોબાલ્ટ છે તો વાદળી રંગનું મણકો આપે. અન્ય કોઈ જો ધાતુ હોય તો એનો રંગ અલગ હોય એટલે એ રંગના તફાવતને કારણે કઈ ધાતુ છે એની ઓળખ કરી શકાય એટલા માટે એને કસોટી તરીકે ઓળખવામાં આવે છે. બોરેક્સ મણકા કસોટી લખી લીધું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજું સંયોજન ઓર્થોબોરિક એસિડ H3BO3. વિદ્યાર્થી મિત્રો ઓર્થોબોરિક એસિડ જે છે એ સ્પર્શે ચીકણા પદાર્થ સ્ફટિકમય ઘન પદાર્થ છે. પાણીમાં અલ્પ દ્રાવ્ય અને ગરમ પાણીમાં વધુ દ્રાવ્ય ધરાવતું સંયોજન છે. સૌપ્રથમ આપણે એની બનાવટની વાત કરીએ તો બનાવટ જે બોરેક્સ હતો એની HCl સાથેની પ્રક્રિયા અથવા એસિડમય કરવામાં આવે. બોરેક્સના દ્રાવણને એસિડમય કરતા બોરિક એસિડ પ્રાપ્ત થાય છે. પ્રક્રિયા સમજ એટલે વધારે ખ્યાલ આવશે. બોરેક્સ Na2B4O7 એની HCl સાથેની પ્રક્રિયા HCl ના દ્રાવણ સાથેની પ્રક્રિયા એટલે કે પાણી હશે એની અંદર એની સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો નિબંધ તરીકે Na અને Cl એટલે NaCl પ્લસ H3BO3. વિદ્યાર્થી મિત્રો H3BO3 ને આ પ્રમાણે પણ લખી શકીએ BOH3. H3BO3 પ્રક્રિયાને સંતુલિત કરીએ તો 2 સોડિયમ એટલે 2 વડે ગુણાકાર કરીએ એટલે 2 ક્લોરીન હાઇડ્રોજન
હાઇડ્રોજનની વાત કરીએ તો સૌપ્રથમ બોરોનને બેલેન્સ કરીએ. 4 બોરોન છે એટલે એને 4 વડે ગુણાકાર કરીએ એટલે 4 તેરીને 12. 12 માંથી 2 હાઇડ્રોજન અહીંયા અને 5 ગુણે 10 હાઇડ્રોજન અહીંયા. ઓક્સિજનની વાત કરીએ તો 12 ઓક્સિજન છે અહીંયા 5 અને 5 ને 7 એટલે 12 ઓક્સિજન. પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. એટલે એનું વર્ણન પણ આ પ્રમાણે આપી શકીએ કે બોરેક્સના જલીય દ્રાવણને એસિડિક કરતા બોરેક્સના જલીય દ્રાવણને એસિડિક કરતા બોરિક એસિડ મળે છે. આ પહેલી બનાવટ છે. અન્ય એક બનાવટ બોરોનના હેલાઇડ અથવા હાઇડ્રાઇડ. બોરોનના હેલાઇડ અથવા હાઇડ્રાઇડ સંયોજનોનું જો જળ વિભાજન કરવામાં આવે. અન્ય બનાવટ બોરોનના હાઇડ્રાઇડ અથવા હેલાઇડનું જળ વિભાજન કરતા વિદ્યાર્થી મિત્રો જળ વિભાજન કરતા પણ ઓર્થોબોરિક એસિડ પ્રાપ્ત થાય છે. પ્રક્રિયા એટલે વધારે ખ્યાલ હશે. દાખલા તરીકે બોરોનના હાઇડ્રાઇડ આના પછી આપણે ભણવાના છીએ B2H6. આનું જળ વિભાજન કરીએ એટલે પાણી સાથેની પ્રક્રિયા કરીએ એટલે નિપજ તરીકે H3BO3 પ્રક્રિયાને સંતુલિત કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. પ્લસ હાઇડ્રોજન પણ મુક્ત થાય છે. પ્રક્રિયાને સંતુલિત કરવા માટે 2 બોરોન એટલે 2 વડે ગુણાકાર કરીએ. ઓક્સિજન 3 ગુણે 6 એટલે 6 પાણીના અણુ 6H+ એટલે 3 હાઇડ્રોજન મુક્ત થાય અને 6OH- કારણ કે આને હકીકતમાં આમ પણ લખી શકીએ કે BOH3 એને કેટલા વડે ગુણાકાર કરીએ 2 વડે એટલે 6OH- અને 6 હાઇડ્રોજન એ મુક્ત થાય. આ રીતે પણ એ બોરિક એસિડ અથવા ઓર્થોબોરિક એસિડની બનાવટ સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો ગુણધર્મની વાત કરીએ આપણે પહેલા ચર્ચા કરી ગયા કે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ સ્પર્શે ચીકણો પદાર્થ પાણીમાં અલ્પદ્રાવ્ય અને ગરમ પાણીમાં દ્રાવ્ય. આ ઉપરાંત ખાસ અગત્યનો ગુણધર્મ અને એ એસિડિક ગુણધર્મ જે દર્શાવે છે એ કેવા પ્રકારનો એસિડ છે તો કે H3BO3 એ લ્યુઇસ એસિડ છે. પ્રોટિક એસિડ નથી એટલે કે H+ આપતો નથી પરંતુ OH- સ્વીકારે છે અને એટલા માટે એને લ્યુઇસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે કે જે OH- સ્વીકારે છે. પ્રોટોન દાતા એસિડ નથી પરંતુ OH એટલે કે બેઝ અથવા ઋણ વીજભારને પોતાની તરફ આકર્ષે છે અને એટલા માટે એસિડ તરીકે વર્તે છે. એની પ્રક્રિયા પણ આપણા બુકમાં આપેલી છે કે BOH થાય એની H2O સાથેની પ્રક્રિયા કરે આમાંથી OH માં જશે એટલે નિપજ તરીકે BOH સાથે જાય છે એટલે -1 અને એમાંથી H+ છૂટો પડે છે અને એટલા માટે એ બીજા પાણીના અન્ય પાણીના અણુ સાથે સંયોજાય જાય અને H+ એ H3O+ માં રૂપાંતરિત કરે અને આ રીતથી એસિડિક વર્તણૂક દર્શાવે છે. પોતે પ્રોટોનનું એટલે કે H+ નું દાન કરતો નથી પરંતુ OH- પાણીમાંથી સ્વીકારે છે અને એટલા માટે એ H+ મુક્ત કરે છે. વાત કરીએ એના બંધારણની તો બંધારણ એનું સમતલ્ય બંધારણ દર્શાવે છે. બંધારણ આપણે અહીંયા બુકમાં આપેલું એ પ્રમાણે બંધારણ સમજીએ તો બોરિક એસિડનું બંધારણ એટલે કે એની સાથે જોડાયેલા 3 ઓક્સિજન એની સાથે હાઇડ્રોજન ઓક્સિજન એની સાથે હાઇડ્રોજન ઓક્સિજન અને એની સાથે હાઇડ્રોજન એ અન્ય આ બોરિક એસિડ એટલે એકમાત્ર અણુ દર્શાવ્યો છે. એની સાથે તો એની સાથે અન્ય અણુ પણ આ રીતથી જોડાયેલો હશે અને આ રીતથી બોરોનનું બંધારણ સમજી શકાય. હવે આ જે બંધારણ છે એ બંધારણને જો ગરમ કરવામાં આવે એટલે કે ઓર્થોબોરિક એસિડને ગરમ કરતા H3BO3 ને ગરમ કરતા પાણીનો અણુ ગુમાવી B2O3 આપે છે. પ્રક્રિયા વખતે વધારે ખ્યાલ આવશે
દાખલા તરીકે H3BO3 છે એને સૌપ્રથમ ગરમ કરીએ એટલે H3BO3 એને ગરમ કરીએ 373 કેલ્વિન ની આસપાસ ગરમ કરવામાં આવે એટલે આમાંથી એક પાણીનું અણુ દૂર થાય એટલે -H2O અને નિપજ તરીકે મળે HBO2. આ HBO2 છે એના બે અણુ એટલે કે HBO2 ને જો ગરમ કરવામાં આવે ફરી પાછું આગળથી ઊંચા તાપમાને તો બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન અહીંથી દૂર થશે નિપજ તરીકે B2O3 અને માઈનસ પાણીનું અણુ દૂર થાય. પ્રક્રિયા સંતુલિત છે. 4 ઓક્સિજન એક અહીંયા અને 3 અહીંયા અને 2 બોરોન અને 2 હાઇડ્રોજન એટલે પ્રક્રિયા આ રીતે બેલેન્સ થઈ અને B2O3 કે જેને આપણે બોરિક એનહાઇડ્રાઇડ અથવા બોરિક ઓક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. 370 કેલ્વિન તાપમાને થી વધારે તાપમાને ગરમ કરવામાં આવે તો આ પ્રકારની નિપજ આપે છે. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બોરોનના હાઇડ્રાઇડ. વિદ્યાર્થી મિત્રો બોરોન હાઇડ્રોજન સાથે સંયોજાય અને અનેક પ્રકારના બોરોનના હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. એમાં બોરોન એ હાઇડ્રોજન સાથે સંયોજાય B2H6 પ્રકારનું કે જેની અંદર BH3 ટ્વાઇસ એટલે એને ડાયબોરેન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આપણા અભ્યાસક્રમની અંદર બોરોનના તમામ હાઇડ્રાઇડ સંયોજનો નથી પરંતુ માત્ર ડાયબોરેનની બનાવટના ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ ડાયબોરેનની બનાવટ. ડાયબોરેન કે જેનું સૂત્ર છે B2H6 બનાવટ. ડાયબોરેનની બનાવટ માટે બોરોન ટ્રાઇક્લોરાઇડ ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને કહેવાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા દરમિયાન ડાઇથાઇલ ઇથર ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે પ્રક્રિયા પ્રમાણે સમજી શકીએ BF3 કેની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા ડાઇથાઇલ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે જેથી કરીને નિપજ તરીકે ડાયબોરેન એટલે કે B2H6 લિથિયમ છે ફ્લોરિન સાથે સંયોજાય LiF અને એલ્યુમિનિયમ પણ ફ્લોરિન સાથે સંયોજાય અને AlF3 માં રૂપાંતરિત થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડના 3 અણુઓ એટલે 3 લિથિયમ 3 એલ્યુમિનિયમ એટલે 3 એલ્યુમિનિયમ 3 તેરી 9 ફ્લોરિન અહીંયા અને 3 અહીંયા એટલે 9 અને 3 એટલે 12 ફ્લોરિન એટલે આને એટલે 4 વડે ગુણાકાર કરવો પડે એટલે 4 બોરોન એટલે 2 વડે ગુણાકાર કરીએ એટલે પ્રક્રિયા સંતુલિત થાય. માત્ર એક જ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું પ્રમાણ યાદ રાખવાથી એની બનાવટ સમજી શકાય. પ્રયોગશાળાની બનાવટ સમજીએ તો પ્રયોગશાળામાં સોડિયમ બોરોહાઇડ્રાઇડની I2 સાથેની ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા ડાયબોરેન બનાવી શકાય. પ્રક્રિયા સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. NaBH4 એની I2 સાથેની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો એક તો ડાયબોરેન એટલે કે B2H6 સોડિયમ અને આયોડાઇડ પ્રક્રિયા કરી Na અને વધારાના હાઇડ્રોજન H2 સ્વરૂપે. કારણ તો કે આયોડિનનું પ્રમાણ 2 છે એટલે 2 વડે ગુણાકાર કરે એટલે 2 સોડિયમ 2 બોરોન એટલે 2 બોરોન આવી ગયા. 4 દુને 8 હાઇડ્રોજન 6 વપરાય અને 2 હાઇડ્રોજન એ H2 સ્વરૂપે છૂટા પડશે. વાત કરીએ ઔદ્યોગિક બનાવટ. ઉદ્યોગોની અંદર એ જે ડાયબોરેનની બનાવટ છે એ BF3 અને સોડિયમ હાઇડ્રાઇડ સાથેની 450 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે એટલે કે BF3 ની સાથે 450 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા ડાયબોરેન મેળવી શકાય છે. પ્રક્રિયા લખેલો વધારે ખ્યાલ આવશે.
BF3 ની સોડિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા 450 કેલ્વિન તાપમાને પ્રક્રિયા સ્પષ્ટ છે કે NaNF એટલે બાય પ્રોડક્ટ તરીકે NF સોડિયમ ક્લોરાઇડ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે 2 બોરોન એટલે 2 બોરોન તો 3 ગુણ્યા 6 ક્લોરીન 6 હાઇડ્રોજન 6 જરૂરિયાત છે એટલે 6 સોડિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા આ પ્રકારે પ્રક્રિયા એની બનાવટ અલગ અલગ લખી લે. ત્યારબાદ ડાયબોરેનના ગુણધર્મની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ડાયબોરેન છે વાયુરૂપ પદાર્થ છે, અતિ ઝેરી રંગીન વાયુ, અતિ ઝેરી રંગીન વાયુ છે. 180 કેલ્વિન એનું ઉત્કલન બિંદુ દર્શાવે છે. આ ઉપરાંત હવા સાથે સ્ફોટક પ્રક્રિયા હવામાં સળગી ઉઠે છે. વિદ્યાર્થી મિત્રો કે હવામાં સ્વયંભૂ સળગી ઉઠે છે અને પ્રક્રિયા પ્રમાણે સમજી કે B2H6 હવામાં પ્રક્રિયા થી B2O3 H2 હાઇડ્રોજન મુક્ત કરે છે. એની સાથે પાણી પણ સંયોજાય અને H2 માં રૂપાંતરિત પામે છે. વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાને B2H6 એટલે 3 ઓક્સિજન અહીંયા 3O2 આ પ્રકાર આ દરમિયાન વિપુલ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે. એ ઊર્જા છે 1976 ડેલ્ટા CH થીટા એટલે કે દહન એન્થાલ્પી જેની કિંમત -1976 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઊંચી ઊર્જા મુક્ત કરે છે અને એને કારણે એ હવામાં સળગી ઉઠે છે. બીજા ગુણધર્મની વાત કરીએ તો એ પાણી સાથે જળ વિભાજન પામી હવા સાથેની પ્રક્રિયા ત્યારબાદ પાણી સાથે તો જળ વિભાજન પામી બોરિક એસિડ આપે છે અથવા ઓર્થોબોરિક એસિડ આપે છે. પ્રક્રિયા સમજીએ બોરિક એસિડની બનાવટમાં પણ આપણે આ પ્રક્રિયા સમજી ગયા. પાણી સાથેની પ્રક્રિયા એટલે BOH થાય પ્લસ હાઇડ્રોજન 3H પ્લસ અને 3OH માઈનસ પ્રક્રિયાને સંતુલિત કરીએ તો 2 બોરોન છે એટલે 2 બોરોન એટલે 6H પ્લસ 6OH માઈનસ અને 6H પ્લસ એટલે 6 પાણીના અણુ સાથે સંયોજાય અને બોરિક એસિડ આવે. આ ઉપરાંત ત્રીજો ગુણધર્મ તો કે B2H6 લ્યુઇસ બેઝ સાથે ખંડન પ્રક્રિયા આપે છે. ખંડન પ્રક્રિયા એની સાથે યોગશીલ પ્રક્રિયા સંયોજાય છે. ઉદાહરણ તરીકે લ્યુઇસ બેઝ તરીકે જો ટ્રાઇમિથાઇલેમાઇન કાર્બન મોનોક્સાઇડ અથવા એમોનિયાનો ઉપયોગ કરવામાં આવે તો પ્રક્રિયા પ્રમાણે લખી શકીએ. દાખલા તરીકે B2H6 એની તો કે ટ્રાઇમિથાઇલેમાઇન એટલે કે હાઇડ્રોજનની જગ્યાએ NH3 માં 3 હાઇડ્રોજનની જગ્યાએ 3 મિથાઇલ સમૂહ ના 2 અણુ તો એની સાથેની પ્રક્રિયા BH3 અને એની સાથે ઇલેક્ટ્રોન યુગ્મવાળી પ્રક્રિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે NMe3 આના 2 અણુ છે આના પણ 2 અણુ એટલે આ રીતે પ્રક્રિયાને સંતુલિત સ્વરૂપે લખી શકીએ. અહીંયા આ ઇલેક્ટ્રોન આનાથી આ તરફ જાય દર્શાવે છે જ્યારે વિદ્યાર્થી મિત્રો આ છે એ પ્રક્રિયા દર્શાવે છે. સેમ એ જ પ્રકારે B2H6 એની કાર્બન મોનોક્સાઇડ જેવા લ્યુઇસ બેઝની હાજરીમાં પ્રક્રિયા સમજીએ તો એ જ પ્રકારની પ્રક્રિયા BH3CO 2 અણુ કાર્બન મોનોક્સાઇડના આવી જ પ્રક્રિયા એમોનિયા સાથેની પ્રક્રિયા સમજીએ તો 2 અણુ એમોનિયાના અણુ એની સાથેની ખંડન પ્રક્રિયા BH3 twice NH3 આ જે અણુ છે એ હકીકતમાં પ્રક્રિયા આ પ્રમાણે સમજાવે છે કે BH3 એમોનિયાના અણુ સાથેની પ્રક્રિયા આ સંકીર્ણ સંયોજન સ્વરૂપે બને છે અને એ સંકીર્ણ સંયોજન આ રીતે દર્શાવી શકીએ કે જેની અંદર બોરોન એ 2 અણુઓ છે અને 2 અણુઓને કારણે એક બોરોનનો અણુ એટલે કે BH3 twice NH3 આ જે છે એના બોરોનના 2 અણુ
હાઇડ્રોજન NH3 ટ્વાઇસ એની ઉપર પ્લસ વીજભાર અને કુલ 3 દુને 6 હાઇડ્રોજન છે એમાંના એક હાઇડ્રોજન અહીંયા જોડાયેલો છે, બે હાઇડ્રોજન અહીંયા જોડાયેલા છે, જ્યારે બાકીના 4 હાઇડ્રોજન એ BH4- છે. આ પ્રકારનું સંકીર્ણ સંયોજન બનાવે. અને આને જો ગરમ કરવામાં આવે તો નિપજ તરીકે, આને જો ગરમ કરવામાં આવે તો નિપજ તરીકે બોરેઝીન આપે છે. બોરેઝીન શું છે તો કે એનું સૂત્ર છે B3N3H6. B3N3H6 પ્રક્રિયાવત સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. અહીંયા બોરોનના પરમાણુ છે એ બોરોનના પરમાણુ 3 છે, જ્યારે અહીંયા બોરોનના 2 પરમાણુ છે, એટલે પ્રક્રિયાને આ પ્રમાણે સમજી શકીએ કે 2 B2H6 ની પ્રક્રિયા. અને આપણે 3 વડે ગુણાકાર કરીએ બેકી સંખ્યા માટે 6 મેળવવા માટે, આને પણ 6 3 વડે ગુણાકાર કરીએ 6 એમોનિયા, તો દીપક તરીકે 3 BH2 NH3 twice plus BH4 minus, એટલે 2 બોરોન એને ગુણ્યા 3 એટલે 6, એટલે 6 હાઇડ્રોજન, 6 એમોનિયાના અણુ એટલે 3 દુને 6 એ એમોનિયાના અણુ સાથેની પ્રક્રિયા. આને ગરમ કરવામાં આવે નિપજ તરીકે, તો કે નિપજ તરીકે બોરેઝીન એટલે B3N3H6 plus 12H2 વધારાના જે 24 હાઇડ્રોજન છે એ છૂટા પડે, માત્ર 6 જ હાઇડ્રોજન અહીં વપરાશે. કુલ હાઇડ્રોજનની સંખ્યાની ગણતરી કરીએ તો અહીંયા 3 દુ 6, 6 અને 2 એટલે થશે 8, 8 અને 4 એટલે 12, 24 હાઇડ્રોજન છે. એ 24 હાઇડ્રોજનમાંથી આને આપણે 2 વડે ગુણાકાર કરીએ એટલે 6 દુને 12 હાઇડ્રોજન અહીંયા, 12 હાઇડ્રોજન અહીંયા, એટલે પ્રક્રિયા સંતુલિત. 3 દુને 6 બોરોન એટલે 6 બોરોન લીધા. આ છે બોરેઝીન દર્શાવે છે. બોરેઝીન એટલે એનું બંધારણ બેન્ઝીનની રિંગ જેવું. વિદ્યાર્થી મિત્રો, બેન્ઝીન કે જેની અંદર એનું સૂત્ર છે C6H6 કે જેની અંદર CH, આ જે બધા જેટલા ખૂણા છે બધા જ ખૂણા ઉપર CH 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 આ પ્રકારનું એનું બંધારણ છે. આની અંદર 6 કાર્બન છે, જ્યારે બોરેઝીનની અંદર બંધારણ આવું પણ અલ્ટરનેટ એક મૂકીને એક બોરોન અને એક નાઇટ્રોજન દર્શાવતું બંધારણ, એટલે કે આ પ્રમાણે BH NH BH NH BH અને NH આ પ્રકારનું બંધારણ, એટલે આને બોરેઝીન તરીકે ઓળખવામાં આવે છે. લખી લે. બોરેઝીન એટલે કે અકાર્બનિક બેન્ઝીન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડાયબોરેનનું બંધારણ. ડાયબોરેન આપણે લખ્યું એ પ્રમાણે અહીંયા કે BH3 બોરોનની વેલેન્સી 3 છે, એટલે એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, અને સમુદ્ર અણુ એ 2, એટલે એનું આપણે સૂત્ર લખતા હોઈએ છીએ B2H6. તો ડાયબોરેનનું બંધારણ કઈ રીતનું હોય છે તો કે દાખલા તરીકે આ બોરોન એની સાથે તો કે એની સાથે આ 3 હાઇડ્રોજન જોડાયેલા છે, અને આ રીતે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. બીજું સેમ આ જ પ્રકારનું બંધારણ કે બોરોન સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડાયબોરેનના બંધારણની અંદર આ બંધ, એટલે કે આ બોરોન અને હાઇડ્રોજન વચ્ચે આકર્ષણને કારણે જે બંધ હોય છે એને કારણે સૂત્ર B2H6 જોવા મળે છે. આની અંદર જે બોરોનની જે બહારના ભાગનો ખૂણો, એટલે કે બંધારણની જે બહારની તરફનું જે એંગલ છે એ 120 હોય છે, જ્યારે અંદરની તરફનો એંગલ હોય છે એ 97 ડિગ્રી હોય છે. તમે બંધ કોણમાં પણ એ બંને વચ્ચેનો તફાવત સમજી શકાય છે કે આ એ કમ્પ્લીટલી 3 બંધ એક સરખા કે આ બોરોન સાથે જોડાયેલા છે, અને આ બોરોન સાથે 3 હાઇડ્રોજન બંધ જોડાયેલા છે, જ્યારે આ બોરોન અને હાઇડ્રોજન વચ્ચે આકર્ષણને કારણે એ ડાયબોરેન અણુ સ્વરૂપે જોડાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી દાખલા તરીકે આ ભાગ તૂટે તો બોરોન સાથે 4 હાઇડ્રોજન ધરાવતું સંયોજન BH4 હાઇડ્રોબોરેટ સંયોજન -1 પ્રકારનું સંયોજન બને છે. આ હાઇડ્રોબોરેટ સંયોજનોનો ઉપયોગ એ ખાસ કરીને, એટલે કે ડાયબોરેનનો ઉપયોગ જે છે એ ધાતુના હાઇડ્રોબોરેટ સંયોજનો, ઉદાહરણ તરીકે સમજીએ એટલે વધારે ખ્યાલ પ્રમાણે કે મેટલ હાઇડ્રાઇડ એની B2H6 સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે મેટલ બોરો હાઇડ્રાઇડ BH4- અને
n એની સાથે જોડાય અને બાકીનું તો કે બાકીનું BH3 પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે 2 વડે ગુણાકાર કરીએ તો આ પ્રકારના સંયોજનને મેટલ હાઇડ્રાઇડ સંયોજન સાથે સંયોજન એટલે ટ્વાઇસ આની પર પ્લસ આની પર -1 એટલે 2 મેટલ આને કહેવામાં આવે છે ધાતુ બોરોહાઇડ્રાઇડ જ્યાં મેટલ તરીકે લિથિયમ અથવા સોડિયમનો ઉપયોગ કરવામાં આવે છે જો લિથિયમનો ઉપયોગ કરવામાં આવે તો લિથિયમ બોરોહાઇડ્રાઇડ અને સોડિયમનો ઉપયોગ કરવામાં આવે તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ એટલે લિથિયમ બોરોહાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ વિદ્યાર્થી મિત્રો આ બંને સારા એવા રિડક્શન કરતા પદાર્થ તરીકે કાર્બનિક પ્રક્રિયાઓમાં ઉપયોગી થશે જે ધોરણ 12 ની અંદર આપણે જે રિડક્શન કરતા પદાર્થ પ્રક્રિયા કાર્બનિકને સમજીશું એમાં સોડિયમ બોરોહાઇડ્રેટ એ વિશેષ પ્રમાણમાં વપરાય છે જેનો ઉપયોગ એ ડાયબોરેનમાંથી જ એની બનાવટ મેળવવામાં આવે છે લખી લે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બોરોન અને એલ્યુમિનિયમના કેટલાક ઉપયોગો અહીં આપણે નોંધ્યા છે જેને સમજીએ તો બોરોનના જે રેસાઓ હોય છે તો બોરોન જે ધાતુઓ છે એ ઊંચું ગલનબિંદુ ધરાવતી નીચી ઘનતા અને ઘણી ઓછી વિદ્યુત વાહકતા ધરાવતું અને આ ઉપરાંત ઉચ્ચ તાપમાન સહન કરતી ઘન ધાતુ તત્વો છે અને એટલા જ માટે એનાથી જે બોરોનના રેસાઓ બનાવવામાં આવે છે કે જે મજબૂત હોવાને કારણે બુલેટ જેકેટ બનાવવા માટે હવાઈ જહાજનો ઉપયોગ થાય છે બોરોનના 2 પ્રકારના સમસ્થાનિક છે બોરોન 10 અને બોરોન 11 એમાંથી વિદ્યાર્થી મિત્રો બોરોન 10 જે સમસ્થાનિક છે આ સમસ્થાનિકનો ઉપયોગ કે જે ન્યુટ્રોનને અવશોષણની ક્ષમતા સારી હોવાને કારણે ન્યુક્લિયર ઉદ્યોગની અંદર એ નિયંત્રણ સળિયા તરીકે આ ઉપરાંત એના જે ક્ષારો હોય છે એને રક્ષણાત્મક કવચ બનાવવા માટે કે જેથી કરીને એ ન્યુક્લિયર વિખંડન દરમિયાન જે વધારાના ન્યુટ્રોન મુક્ત થાય છે એને સળિયાની મદદથી નિયંત્રણ કરી શકાય અથવા તો જો એ ન્યુટ્રોન બહાર નીકળે તો એને જે જેકેટ હોય છે એમાં એ અવશોષણ કરી શકે બોરેક્સ અને બોરિક એસિડમાંથી બનાવવામાં આવતો કાચ કે જેને બોરોસિલિકેટ ગ્લાસ તરીકે પાયરેક્સ ગ્લાસ તરીકે ઉપયોગ કરવામાં વિદ્યાર્થી મિત્રો આ ગ્લાસ હોય છે એ ઉચ્ચ ઉષ્મા પ્રતિકારકતા એટલે કે ઊંચું તાપમાન સહન કરી શકે છે પ્રયોગશાળાની અંદર જે તમામ પ્રકારના જે ગ્લાસવેર હોય છે કાચના જે સાધનો હોય છે કે જેને આપણે ગરમ કરવાના હોય છે તમામ પ્રકારના સાધનો એ બોરોસિલિકેટ ગ્લાસના બનેલા સાદી ટેસ્ટ ટ્યુબ હોય તો એને ગરમ કરો તો તૂટી જશે પણ બોરોસિલિકેટ ગ્લાસની જો ટેસ્ટ ટ્યુબ હશે તો એને ગરમ કરવામાં આવે તો તૂટતી નથી શા માટે તો કે ઉચ્ચ તાપમાન સહન કરી શકે છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના જે બોરેક્સ અને બોરિક એસિડમાંથી બોરોસિલિકેટ ગ્લાસ પાયરેક્સ ગ્લાસ બનાવવાનો એનો ઉપયોગ કાચનું કાચના રેસાઓ આ ઉપરાંત કાચના ગ્લાસવેર જે કાચના સાધનો છે એની બનાવટ માટે ઉપયોગ થાય છે બોરેક્સ ધાતુની વાત કરીએ તો બોરેક્સ ધાતુ એ સોલ્ડરિંગ કરવા માટે ફક્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે એટલે કે સોલ્ડરિંગ માટે જે ધાતુનું જે સોલ્ડરિંગ કરવાનું હોય છે એ સોલ્ડરિંગ સરળતાથી થઈ શકે એનું તાપમાન નીચું લાવી શકે એના માટે ફ્લક્સ તરીકે બોરેક્સ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત બોરેક્સ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે બોરેક્સ છે એ ઔષધીય સાબુની બનાવટ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે બોરિક ઓર્થોબોરિક એસિડ H3BO3 નું જલીય દ્રાવણ કે જે મંદ જીવાણુનાશક તરીકે પદાર્થ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે એલ્યુમિનિયમના કેટલાક ઉપયોગો આપણે જાણીએ છીએ એ પ્રમાણે એલ્યુમિનિયમ એ સારી એવી ધાતુ છે રોજિંદા જીવનની અંદર પણ એલ્યુમિનિયમનો ઉપયોગ ખૂબ જ છે એલ્યુમિનિયમની વાહકતાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કોપર કરતાં એલ્યુમિનિયમની વાહકતા બમણી છે અને એટલા માટે એલ્યુમિનિયમનો મોટાભાગનો ઉપયોગ થાય છે આ ઉપરાંત એલ્યુમિનિયમ છે એ અનેક ધાતુ સાથે મિશ્ર ધાતુ બનાવી શકે જેમ કે કોપર મેંગેનીઝ મેગ્નેશિયમ સિલિકોન ઝીંક વગેરે સાથે ધાતુઓ બનાવી પાઇપ ટ્યુબ સળિયા વાયર પ્લેટ વગેરે ઘણા બધા સાધનો બનાવી શકાય કે જેનો ઉપયોગ કાં તો બાંધકામ વાસણમાં વિમાન વાહન વ્યવહારમાં કોઈ પણ જગ્યાએ આવા મિશ્ર ધાતુનો ઉપયોગ થતો હોય છે ખાસ અગત્યનો પોઈન્ટ અને અંતિમ પોઈન્ટ આપણે એલ્યુમિનિયમનો સમજીએ તો એલ્યુમિનિયમ અને તેના સંયોજનોના ઝેરી સ્વભાવને કારણે વ્યવહારુ જીવનની અંદર એલ્યુમિનિયમનો ઉપયોગ ઘટ્યો છે એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ પણ ઘટવાનું એક કારણ એ આ જ છે કે એલ્યુમિનિયમ અને એમાંથી જે અલગ અલગ પ્રકારના એલ્યુમિનિયમના જે સંયોજનો છે એના ઝેરી સ્વભાવને કારણે રોજિંદા જીવનની અંદર એલ્યુમિનિયમ ધાતુ ધરાવતા સાધનોનો ઉપયોગ ઘટ્યો છે લખેલી